આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. કઠલાલ ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન સંપન્ન થયું. આ રક્તદાન કેમ્પ સિંદૂર મિશન, એક જવાબદારી અને રક્તદાન એ જ મહાદાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અંદર ખેડા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ તેમજ કપડવંજના ધારાસભ્ય શ્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર રાષ્ટ્ર દેશની લાગણી અને પરાક્રમી સેના સાથે છે. ભારતીય સેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા દેશમાં રાષ્ટ્રભક્તિના હિતમાં, દેશ હિતમાં પોતાનું યોગદાન આપવાના ભાગરૂપે આ કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે પણ રક્તદાન કરી અને સૌને પ્રેરિત કર્યા હતા. તેમજ કઠલાલ ટાઉન હોલ ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કપડવંજ પ્રાંત અધિકારી શ્રી અનિલભાઈ ઝાલા, કઠલાલ તાલુકા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશભાઈ પટણી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સૌરવ શાહ, મામલતદાર શ્રી સંગ્રામભાઈ બારૈયા સહિત અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંગઠનો તેમજ નાગરિકો, સ્વયંસેવકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કરવાનો ઉદ્દેશ મિશન સિંદૂર અંતર્ગત આપણા સૈન્યને જરૂર પડે ત્યારે લોહી પૂરું પાડવામાં આવે, રક્ત પૂરું પાડવામાં આવે અને સૈન્યને બળ પૂરું પાડી, ઉત્સાહ પૂરું પાડી જીવતદાન માટે આ રક્તદાન ખૂબ જ આવશ્યક છે. એટલા માટે અમિત પ્રકાશ યાદવે, જેમણે પણ રક્તદાન કર્યું હતું, એમને પણ સન્માનિત કર્યા હતા. સાંસદ શ્રી દેવસિંહે પણ જિલ્લા કલેક્ટરશ્રીને પણ સન્માનિત કરી અને તેમનો ખૂબ જ આભાર માન્યો હતો. અને આ કાર્યક્રમ ખૂબ જ શાનદાર અને ઉત્સાહપૂર્વક વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ તેમજ કઠલાલ તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સૌએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. ઉપસ્થિત જનમેદનીએ પણ રક્તદાન કરી અને આપણા મિશનને પૂરું પાડી અને મહાદાન છે એમ, રક્તદાન એ મહાદાન છે એમ એમણે સાબિત કર્યું હતું.